તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ખાસ કરીને આજેનો જે ઘટનાક્રમ છે પહેલાં તેની વાત કરી દઉં, એની સાથે સાથે ખુશખબર પણ આપી દઉં કે હંમેશા યાદ રાખવું, જે વ્યક્તિ લડે છે એને હંમેશા કશું કાંઈક ને કાંઈક મળે છે. એ નરી અને કડવી વાસ્તવિકતા છે કે તમારા હક અધિકાર માટે લડવું પડે છે. અને એ ટેટટાટના ઉમેદવારો જેને તમે અવારનવાર રોડ ઉપર જોયા છે ઘસડાતા, એની ઉપર દમન થતા, આ બધું જ તમે જોયું છે. પણ અંતે કહી શકાય કે એની જે આતુરતાપૂર્વક જે રાહ જોવાતી હતી, ટાટ HS પહેલા વહેલા જે આપણે ખાસ કરીને જે ક્રમિક ભરતીની વાત કરી રહ્યા હતા, એમાં ક્રમિક ભરતીમાં પહેલી વહેલી જાહેરાત આવતીકાલે આવી જવાની છે. અને એ જે જાહેરાત છે એ જાહેરાતમાં ગ્રાન્ટીનેડ અને તેની સાથે સાથે સરકારી, એ બંને જાહેરાત જે છે એ આવી જવાની છે. એટલે ગ્રાન્ટીનેડ જગ્યાઓ જે છે તે અને સરકારી જગ્યાઓ જે છે એ આવી જાય છે. એટલે આ જીતું જાગતું ઉદાહરણ છે કે ભાઈ અત્યારે જે પણ વ્યક્તિઓ લડી રહ્યા છે, ઘણો બધો પોલીસ સાથે પણ એનો સંઘર્ષ રહ્યો છે. તો એ તમામ જે સંઘર્ષના સાથીદારો છે, જે ક્રાંતિકારીઓ છે, અને એની સાથે સાથે જે વર્તમાનનું જે પોલીસ તંત્ર છે, જે પ્રશાસન તંત્ર છે, એનો પણ અમે તહે દિલથી આભાર માનીએ છીએ. કારણ કે એ દ્રશ્યો સર્જાણા, એ ઘટનાઓ બની એટલા માટે જ આજે કદાચ એ આપણું જે વહીવટી તંત્ર છે એના સુધી વાત પહોંચી. એટલે પોલીસ મિત્રોનો પણ હું તહેદિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. એ પોલીસ મિત્રોનો જે કે કહી શકાય કે ભલે કદાચ એની કહી શકાય ને કે કાયદો વ્યવસ્થા જાળવવા માટેની એની જવાબદારી હશે, અને એમાં પણ એને ડિટેન કર્યા હશે, ઘર્ષણ કર્યું હશે, તો એ મુદ્દો હાઇલાઇટ બન્યો. અને જે જોવા જઈએ ને તો લગભગ એવું માનવામાં આવતું હતું કે 5000 જગ્યાએ નહીં આવે, તો ખાલી ટાટ HSની 4000 જગ્યા, એમાંય પણ થોડોક તો વધારો થયો છે, 15-20 જેવી જગ્યાઓ વધીને આવવાની છે. એટલે પ્લસ માઇનસ તો થવાનું જ છે. ઊંચા નીચું જે મેં આંકડાઓ આપ્યા છે જ્ઞાન સારથીમાં, એ આંકડાઓ પ્રમાણે એમાં એ ભરતીઓ આવવાની પૂરેપૂરી સંભાવના